नमः सिद्धिभ्याम् ॐ नमः सिद्धिभ्याम् ॐ नमः सिद्धिभ्याम् ॐ शुद्धात्मने नमः नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो नोए सौवसारणं सकल करम नोक्षर करी पाम्या स्वयं सबा सर्वज्ञानी परमात्मने नमो करे बहुभाव। इष्टोपदेश ग्रंथ આપણે સ્વાધ્યાયમાં ચાલે છે। અંતિમ ચરણમાં આજે 51 નંબરનો જે શ્લોક છે, શાસ્ત્ર ભણતરનું ફળ, અષ્ટોપદેશને સ્વાધ્યાયનું ફળ શું આવવું જોઈએ એની ચર્ચા દ્વારા અંતિમ પ્રેરણા આચાર્યદેવે આપી છે। ગયા સેશનમાં આપણે 50 નંબરની ગાથામાં બે વાત જોઈ હતી। આત્મસન્મુખ થઈ વેદ જ્ઞાન દ્વારા આત્મ તત્વનો નિર્ણય કરવો, બસ એ તત્વકથનનો સાર છે। ત્રણ વાતો ભાર મૂક્યો હતો। તો જે પણ આપણે ભેદ જ્ઞાન કરીએ, સ્વાધ્યાય કરીએ, ચર્ચા કરીએ, ચિંતન કરીએ, મનન કરીએ, એમાં પોતાનો ભગવાન આત્મા ઉર્ધ્વ હોવો જોઈએ, આત્મ સન્મુખ થઈને। એટલે આત્મા દરેક વ્યક્તિ ચર્ચા વખતે મુખ્યતઃ જ્ઞાન ઉર્ધ્વ જ્ઞાન રાખે, લક્ષ ચૈતન્ય રાખે। ચર્ચા ભલે કરે પર્યાય, ચર્ચા ભલે કરે રાગની, ચર્ચા ભલે કરે કર્મની, એ બધામાં મુખ્યતઃ આત્માની રાખવી, આત્મક સન્મુખ થઈ। અને બીજું, એ ચર્ચામાં ભેદ જ્ઞાન આપણું મુખ્ય હોવું। બરાબર। જો ભેદ જ્ઞાન નથી તો એ જ્ઞાન ખાલી આપણું ક્ષય વધારવા માટેનું જ્ઞાન છે, અને એ જ્ઞાનની જીના ગમમાં કોઈ કિંમત કહેવામાં આવતી નથી। જો આજ સવારે અમારી ચર્ચા થઈ હતી, અમારે ગુરુદેવસિંહનો વચનામૃત છે, પરમાગમ સાર 1008 બોલ, એમાં 104 નંબરનો બોલ છે। એમાં લખ્યું હતું કે આપણું જ્ઞાન, વર્તમાન જ્ઞાન પ્રજ્ઞાક્ષણી ક્યારે કહેવાય? જ્ઞાનની ક્રિયા તો એ જ છે, પ્રજ્ઞાક્ષણી ક્યારે કહેવાય? તો ત્યાં બહુ સરસ લખ, જે જ્ઞાન રાગથી ભિન્ન પડીને પર્યાયને ભગવાન બનાવે ને એ પ્રજ્ઞા છે। બરાબર। પોતે તો ભગવાન સ્વરૂપ છે જ દ્રવ્ય સ્વભાવે, પણ જે જ્ઞાન પરથી ભિન્ન પડે, રાગથી ભેદ જ્ઞાન કરે અને પોતાની પર્યાયને ભગવાન બનાવે, બસ આને એ જ્ઞાન પ્રજ્ઞાક્ષણી કહેવાય। બાકી બધું જ્ઞાન સંસારના ફાળે જાય। અને એક વાક્ય બહુ સરસ આવ્યું હતું, વિવેક વિનાનું જ્ઞાન જ્ઞાન કહેવાતું નથી। અષ્ટપાઉડ જે અમારે ચાલે સવારે દર્શન પાહુડ, એમાં 19 નંબરનું આજ પ્રવચન ચાલ્યું હતું ગુરુદેવસિંહનું અમારે, એમાં આ વાત લીધી હતી, વિવેક વગરનું જ્ઞાન જ્ઞાન નથી। હવે એમાં તમે બંને નિશ્ચય બરાબર બે લગાવો। આવું આપણે જે વિષય ચાલે છે ને વેદ જ્ઞાન દ્વારા, એના ઉપર લઈ જાઉં તમને। તો અંદર તમે જે પણ સાંભળતા હોય, ચર્ચા કરતા હોય, સ્વાધ્યાય કરતા હોય, સીડી કેસેટ સાંભળતા હોય, પ્રવચન કરતા હોય, પ્રવચન સાંભળતા હોય, એ વખતે વિવેક રહેવો જોઈએ, સ્વ અને પરના વિભાગનો વિવેક રહેવો જોઈએ, તો જ એ જ્ઞાન। વિવેક વગરનું જ્ઞાન કોઈ જ્ઞાન। એટલે પોતાના આત્માની ઉદ્ધવતા રાખવી હર સમય, એ જ વિવેક કહેવાય, અને એ જ વેદ જ્ઞાન કહેવાય। નિમિત્તની વાતો ચાલતી હોય એમાં પણ ઉપાદાનની મુખ્યતા રાખે, વ્યવહારની વાત ચાલતી એમાં પણ નિશ્ચયને મુખ્ય રાખે। જે લખ્યું પ્રેરે જે પરમાર્થને તે વ્યવહાર સમજ, જે વ્યવહારમાં પરમાર્થનું પોષણ થતું ના હોય એને વ્યવહાર કહેવામાં આવતો નથી, એ વ્યવહાર અભાસ કહેવામાં આવે। તો આત્મસન્મુખ થઈ વેદ જ્ઞાન દ્વારા, અને એ વિવેક પાછું 12માં પણ એટલો વિવેક, તમે શાસ્ત્ર સાંભળો તો વિનય વિવેક પણ હોવો જોઈએ, ભગવાનના દર્શન પૂજન કરો તો પણ વિવેક
નહીં તો 12માં તમને વિવેક નથી, જ્ઞાન ના કહેવાય તમને. એમ ભગવાન આજે બુદ્ધિસ્ટ પ્રશ્ન બધું આવી તો ના ટેકે લઈને ના બેસાય. હવે બ્રિજ તો ચલો ઠીક છે, વચ્ચે બેઠો અથવા તો બધા મોટા ભાગે ખુરશીમાં બેઠા હોય. હવે ખુરશીમાં પાછળ ટેકો હોય, આમ ટેકો થઈને આમ બેઠે. હા, તમે ઘેર ડાઇનિંગ ટેબલ પર જમવા બેસો તો આમ ટેકે બેસીને બેસો જમવા? નહીં. તમારો છોકરો ટેકે બેસીને બેસે, કારણ કે તમારે ખવડાવવાનો છે, અને તમે ખુરશીના આગળ ભાગમાં બેસો છો. ટ્રાય કરજો આજે, ઘરમાં તમે ડાઇનિંગ ટેબલ જમવા બેસો ને તો ખુરશીના પાછળના ટેકે બેસીને જમશો નહીં. બરાબર. અને ભગવાનની વાણી સાંભળે પાછળ, ભગવાનની વાણી સાંભળે પાછળ ટેકો લઈને બેસે, તો ક્યાં રહ્યો તારો વિવેક? અને વિવેક નથી તો જ્ઞાન નથી તને. એટલે કોઈ વિવેક વગરનો જ્ઞાન જ્ઞાન નથી, તો એ વિવેક નિશ્ચય વ્યવહાર બંનેમાં અંતર્બાહ્ય બે ઉતારવાનો. ખ્યાલ આવે છે ને? આત્મ સન્મુખ થઈ વેદ જ્ઞાન દ્વારા અને પછી નિર્ણય કરવાનો આત્મ તત્વનો. બરાબર. તો એ જ્ઞાન છે, અને એને તત્વકથનનો સાર લખ્યું. એ સ્વાધ્યાયનો સાર કહેવાય, એ ચર્ચાનો સાર કહેવાય, એ પ્રવચન સાંભળ્યાનો સાર કહેવાય, એ તમારી મહેનતનો સાર કહેવાય. આખું સમયસાર પૂરું થયું, આત્મા નિર્ણય થયો નહીં તો શું કામનું એ સમયસાર? ઇષ્ટોપદેશ આપણે પૂરો થઈ જવા આવ્યો, સમજો એક બે સેશનમાં પૂરું થશે, તો હવે એમાં હું જ્ઞાનમય આત્મા છું એ નક્કી ના કર્યું તો સ્વાધ્યાયનો સાર છે, કથનનો સાર નથી. આ લાઈન જીવનભર યાદ રાખવા જેવી છે. આત્મ સન્મુખ થઈ વેદ જ્ઞાન દ્વારા આત્મ તત્વનો નિર્ણય કરવો, આ જ તત્વકથનનો સાર કહેવામાં આવે. આટલું આપણે 50મી ગાથાની એન્ડમાં જે 3 લાઈનો હતી એ જોઈ હતી. એ 2 લાઈન બાકી છે, અને પછી વાંચી અને આપણે આગળ જઈએ છીએ. જો એમાં લખ્યું, આત્મ સન્મુખ થઈ વેદ જ્ઞાન દ્વારા આત્મ તત્વનો નિર્ણય કરવો, એ તત્વકથનનો સાર. આગળ, વિસ્તાર રુચિવાળા શિષ્યને લક્ષ્યમાં રાખીને, વિસ્તાર રુચિવાળા શિષ્યને લક્ષ્યમાં રાખીને આચાર્ય જે ભેદ પ્રભેદી કથન કર્યું એ બધો તેનો જ વિસ્તાર છે. એટલે તમે સાનમાં સમજો, શોર્ટમાં સમજો તો પણ તારા આત્મ નિર્ણય કરવાનો છે, અને વિસ્તારમાં પણ આત્મ નિર્ણય કરવાનો છે. પછી એવું ના થાય કે જેમ આપણે વટાણા ફોલીએ, સમજો વટાણા સિંગ હોય, ખબર કે આવે છે, મટર આવે ને, મટરની સિંગ. જોયેલી છે તમારે તો મટર તૈયાર આવતું હશે ને? આવે છે અહીંયા. હા, નહીં તમારે તો મટર આવે. સમરટાણે મળે. હા, એમ નહીં તો વટાણા તમે ફોલ્યા, એ સિંગ ફોલી અને વટાણા કાઢ્યા અને ફોતલા બહાર કાઢી નાખ્યા. હવે કોઈ કોબીજ નો દડો લાવે અને એક જેમ પેલા પાના કાઢતો ગયો આપણે વટાણાની સિંગના, એમ કોબીજના પાના કાઢતો ગયો અને છેવટે બધા જ પાના કાઢી, અંદરથી એક દાણો ના મળ્યો. તો કોબી ન રે એમની તો પછી શું કામનું? બરાબર. એમ તમે આખા શાસ્ત્ર વાંચી લીધું અને આત્મતત્વ નિર્ણય ન કર્યો, હું જ્ઞાનમય આત્મા છું, રંગ રાગ ભેદથી ભિન્ન છું, એ નિર્ણય ના કર્યો, એ શાસ્ત્ર ભણતર શું કામ? એ કેવું છે. ટીકાકાર તેને અભિનંદન સ્વીકાર કર્યો છે. હવે 50 નંબર આ રીતે પૂરી થઈ. હવે આગળ અંતિમ ગાથા સંદેશ છે. આચાર્ય શાસ્ત્રના અધ્યયનનું સાક્ષાત અને પરંપરા પ્રાપ્ત થતા ફળનું પ્રતિપાદન કરે છે. સાક્ષાત અને પરંપરા, આ શું હોય? સાક્ષાત અને પરંપરા એટલે આ પરંપરા એટલે તીર્થંકર ભગવાનથી માંડીને અત્યાર સુધીનો જે ના, પ્રાપ્ત થતા. પરંપરા એટલે કે પછીના ભવિષ્યમાં મોક્ષ છે. હા, બસ એ રીતે લેવાનું. કાં તો તને એનું ફળ અત્યારે મળે, કાં તો આવતા ભાવમાં મળે, કાં તો પછીના ભાવમાં મળે, પણ મળે ખરું. બરાબર. એને પરંપરા કહેવાય. આનું અત્યારે આપણને જે આચાર્ય પરંપરા નથી કેવી, ભાઈ તીર્થંકર ભગવાનના ગણધર, પછી આચાર્યો અને અહીં સુધી આવ્યા, એ આચાર્ય પરંપરા નથી કેવી.
પણ અધ્યયનનું ફળ પરંપરા એમ લખ્યું. આચાર્ય શાસ્ત્રના અધ્યયનનું કાં તો સાક્ષાત ફળ કાં તો પરંપરા ફળ પ્રાપ્ત થતું ફળ એનું પ્રતિપાદન કરે છે. જેઓ એક ગોમટસાર ગ્રંથ છે અને એની ટીકા આપણે પંડિત સાહેબે લખી છે, ટોરમલ સાહેબે, અને એમાં શરૂઆતની પ્રસ્તાવનામાં શાસ્ત્ર ભણતરના શાસ્ત્ર સ્વાધ્યાયના ફાયદા બતાવ્યા છે. તો પહેલા તો શાસ્ત્ર ફાયદા એમાં હું સાક્ષાત ને પરંપરા સમજાવું તમને. પહેલા તો એ કીધું કે ભાઈ તમને એ વખતે જીનવાણી તમે હાથમાં લો, સ્વાધ્યાય જેટલો થાય ઉપયોગ તમારો એમાં લાગ્યો એટલી વાર તમે પાપથી બચો છો. આ સાક્ષાત ફાયદો. એટલી વાર પાપની ચર્ચા કરશો નહીં તમે, એક ફાયદો. બીજું, તમારા પરિણામ ઓટોમેટિક વિશુદ્ધ થશે. શાસ્ત્ર ભણતરમાં શાસ્ત્ર સ્વાધ્યાયમાં એમાં ઉપયોગ તમારા પરિણામની વિશુદ્ધિ ઓટોમેટિક થાય. આ તત્કાલ ફાયદા છે. અને બીજા ફાયદા પરંપરા, એના ફળમાં તમને ન પુણ્યના બંધ થયો, એ પુણ્યના બંધમાં જયારે ફળે સાક્ષાત તમને ભગવાનની વાણી સાંભળવા મળે, એ પરંપરા ફળથી. સાક્ષાત ઓન ધ સ્પોટ અને પરંપરા ભવિષ્યમાં, એના ફળનું પ્રતિપાદન કરે છે. પ્રવચન સાહજિક ગ્રંથાધિરાજમાં પહેલો અધિકાર છે જ્ઞાન પ્રજ્ઞાપન અધિકાર. એમાં એક બહુ સરસ વાત લખી છે, કોઈ પણ પરિણામ અફળ જતા નથી. એનું ફળ મળે ને મળે. શુભ હોય તો શુભનું ફળ મળે, અશુભ હોય તો અશુભનું ફળ મળે, અને શુદ્ધ હોય તો શુદ્ધનું ફળ મળે. અને બેનશ્રીબેને વચનામૃતમાં લખ્યું, ચૈતન્યમાંથી ઉઠેલી પ્રણતિ અને રાગમાંથી નહીં ઉઠેલી પ્રણતિ જરૂર સફળ થાય જ. ન થાય તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. અને એના પ્રવચનમાં ગુરુદેવશ્રી ફરમાવે છે, તારા પરિણામ સાથે કુદરત બંધાયેલી છે. એક એક પરિણામનું ફળ છે. પ્રવચન સારની 10, 11, 12 ગાથામાં શુભ અને અશુભનું ફળ ને શુદ્ધનું ફળ બતાવ્યું છે. શુભના ફળમાં દેવગતિ મળે, અશુભના ફળમાં તિર્યંચ અને નરગતિમાં જાય, અને શુદ્ધના ફળમાં એ ભગવાન થાય. પરિણામ અફળ જતા નથી. ખ્યાલ આવ્યો ને? તો આપણે ઘણા નથી કહેતા ભાઈ કે ભાઈ આટલા વર્ષથી આપણે સાંભળીએ છીએ કે કઈ ફળ તો દેખાતું નથી. આ ફળ 12મા ક્રિયામાં દેખવા માંગે. 12મા સંયોગ એટલે શું કહેવાય, સાદા કપડા પહેરે છે, ચપ્પલ પહેરતો નથી, એ એના ફળ ક્રિયા માધ્યમ જોવા માંગે. તો અંદર એનું જે ભેદ જ્ઞાનનું ક્રિએશન થાય છે, અંદર જે બેનસીબેનની ભાષામાં ભલે હજી સમ્યક દર્શન થયું નથી, પણ સમ્યક દર્શન પહેલા એક છટકતી ધારા નવી ક્રિએટ થાય છે, એ દેખાતી નથી કોઈ. અને ગુરુદેવશ્રી માટે દ્રષ્ટાંત આપતા હતા, જેમ પાણીનો નવો ગળો લાવીએ આપણે અને એમાં શરૂઆતમાં 50 છાંટા નાખવામાં આવે તો 12માં દેખાય નહીં, એ માટલું પી જાય એને, પણ એ અફળ જતા નથી, ભલે દેખાતા નથી. એમ આ શાસ્ત્ર ભણતરનું ફળ, જો મેં કીધું એ શરત પણ વેદ જ્ઞાન દ્વારા આત્માના લક્ષ્ય, વેદ જ્ઞાન દ્વારા આત્માનો નિર્ણય કરવાનો, તો એ જરૂર સફળ થાય. એનો આ 51 નંબરનો શ્લોક છે. એ પહેલા આપણે પાઠ કરીએ. પહેલા મૂળ પાઠ કરશું, પછી એનો અનુવાદ વાંચશું. ઇષ્ટોપદેશમિતિ સમ્યગદિત્ય ધીમાન માનાપમાન સમતાં સ્વમતાદ વિતન્ય મુક્તાગ્રહો વસંસજને વનેવા મુક્તિ શ્રિયમ નિરુપમા પુમપયાતિ ભવ્ય. જો એનું ગુજરાતી વાંચીએ આપણે. ઇષ્ટોપદેશ મતિમાન ભણી સુરીતે માનપમાન સતુ સહે નિજ સામ્ય ભાવે છોડી મતાગ્ર વસે સ્વજને વનેવા મુક્તિ વધુ નિરુપમા સુભવ્ય પામે. અને અચ્છા, હા, પેલા હિન્દી આવ્યું. અચ્છા, જો શું લખ્યું આમાં?
મૂળ શ્લોકમાં વાંચીએ તો ઇષ્ટોપદેશમિતિ સમ્યક દિત્યધિમાન, એટલે આ ઇષ્ટોપદેશને સારી રીતે અભ્યાસ કરીને, આ ઇષ્ટોપદેશ શું કહેવાતો હશે? આત્માનો ઇષ્ટ ઉપદેશ આપ્યો છે તેને. ઈષ્ટ એટલે સુખ, હમ. અને એનો જે ઉપદેશ આપે એને ઇષ્ટોપદેશ કહેવાય. બરાબર. ટીકામાં લખ્યું છે, એ જ હું વાંચું છું. ઈષ્ટ જો આચાર્ય દેવને હમણાં નથી વાંચવું, એ આચાર્ય દેવને, હા બસ, આચાર્ય દેવને આત્મા ઈષ્ટ છે, સુખ ઈષ્ટ છે, તો એ ઉપદેશ પણ સુખ નો આપે છે. અજ્ઞાનીને, તમને મને સંસાર ઈષ્ટ છે, એટલે આપણે ઉપદેશ પણ આપીએ છીએ. શેનો આપીએ છીએ? સંસારનો, વેપારનો, ધંધાનો, ફરવાનો, કમાવાનો, એસારામ કરવાનો, એનો ઉપદેશ આપીએ. તમને જે ઈષ્ટ હોય ઉપદેશ તમે એનો આપો. કોઈ વ્યક્તિ, જેમ મારે કાપડનો ધંધો છે, તો કોઈ અહીં આવે કે મારે ધંધો કરવો છે, તો શેનો કરવો? તો હું શેનો ઉપદેશ આપીશ? કાપડનો. કારણ કે એને ઈષ્ટ છે. જેને જે ઈષ્ટ હોય ઉપદેશ એનો આપે. બહાર ગમે ત્યાં તમે જાઓ, ગમે ત્યાં બહાર જાઓ, તો કોઈ તમને આત્મામાં સુખ છે અને આત્મા સે સુખની પ્રાપ્તિ થશે એ ઉપદેશ નહીં આપે. વિષય કસાયનો ઉપદેશ આપશે, વેપાર ધંધાનો ઉપદેશ આપશે, વિષય કસા અને શું કહેવાય, જે ભોગ વિલાસ એનો ઉપદેશ આપશે. શું કરો તમે? આટલા રૂપિયા તમારી જોડે છે, એક જ ગાડી લાવ્યા છો, 2 ગાડી લાવો, 3 ગાડી લાવો, ઘરમાં આ લગાવો, સોનાના પલંગ લગાવો, સોનાના નળ લગાવો, ફલાણું કરો. કારણ કે એને કસાય ઈષ્ટ છે. એને પરંપરાએ દુઃખ ઈષ્ટ છે, એને પરંપરાએ નિગોદિશ છે, માટે ઉપદેશ પણ એવા આપે. આપણે પણ કોઈનો ઉપદેશ આપવા, આપણને શિખામણ આપે છે. હવે તો બહુ દોડ ડાઈવ ના થતો, વાતમાં ઉપદેશ આપવા બેસી જાય છે ને. તમારે તો અમેરિકામાં આવું બધું ના હોય. અમારે અહીં દેશમાં, એટલે અમારે એમાં કઈ ખાસ કરી હિંમતનગર વાત, જે નાની સિટી ગામડા છે, અમારા દાખલે મને કંઈક કાલે તાવ આવ્યો, મને કંઈક બીજો કોઈ રોગ થયો, તો અમારે સમાજ વાળા બધા ઘેર ખબર જોવા આવે. તો અમારે તો બધા રહેતા જ 3-4 કલાકની જર્ની વાળા દૂર રહેતા હોય, ત્યાં ખબર જોવા આવે. એટલે ફોન પર વાત કરી લે. ફોનો વાત કરે, અમારે તો રૂબરૂ ખબર જોવા આવે. પછી ખબર જોવા જેટલા આવે ને એ બધા ડોક્ટર થઈને આવે, સલાહ આપે અને ઉપદેશ આપે. મારે ઉપદેશ લઈ જવું છે, એ ઉપદેશ આપે. એક કામ કરો, તમે તુલસી ચાનો ઉકાળો પીવો, સુદર્શન ઘનવટી ખાઓ, ફલાણું કરો, ઢીકણું કરો, ફલાણા ડોક્ટરને બતાવો. ઉપદેશ આપે. અને એમાં વળી કોઈ જ્ઞાની ધર્માત્મા અથવા તો ગુરુદેવનો શિષ્ય હોય અને એ ખબર જોવા જાય તો કે કામ કરો, તમારે તો તારે શાંતિથી 2 કલાક 3 કલાક સ્વાધ્યાય છે, એવું ફ્રી છો, સ્વાધ્યાય કરો. આજે આ તમને ભલે 12માં શરીરમાં રોગ આવ્યો, પાપનો ઉદય, પણ એ પાપના ઉદયમાં તમે એ આપદાને સંપદામાં અવસરમાં ફેરવો. તમે એમાં સ્વાધ્યાય ખૂબ કરી શકો, એવો પણ ઉપદેશ આપે. કેવો ઉપદેશ? કોણ વ્યક્તિ કેવો ઉપદેશ આપશે? એને જે રૂચતું હોય એવો ઉપદેશ આપશે. બરાબર. આચાર્ય દેવને આત્માનું સુખ ઈષ્ટ છે, માટે એનો ઉપદેશ આપ્યો છે, અને એટલા માટે ગ્રંથનું નામ ઇષ્ટોપદેશ આપવામાં આવ્યું છે. ઈષ્ટ ઉપદેશ, ભલો ઉપદેશ, કલ્યાણ થાય ઉપદેશ, તારો સંસારનો અભાવ થાય ઉપદેશ, પરિભ્રમણનો નાશ થાય ઉપદેશ, આને કહેવાય ઇષ્ટોપદેશ. શું કરો તમે ઘેર બેઠા બેઠા? ચલો આપણે બાર પિકનિકમાં જઈએ, એમાં પણ ઉપદેશ વાળા મળશે તમને. શું તમે પૈસા 1.5 પૈસા પણ શું કરો છો? આમાં લોકો શેર બજારમાં લોકો ફલાણું કરો, ઢીકણું કરો,
ફરવા જાઓ, મોબાઈલ, આ તમે નોકિયાનો મોબાઈલ, એપલનો મોબાઈલ લાવો, આવા ઉપદેશ મળશે. એ હાજી, રજનીભાઈ, કુગુરુનો ઉપદેશથી બચવા માટે શું કરવું? હું કુગુરુના ઉપદેશની વાત કરતો જ નથી. કુગુરુના ઉપદેશ નથી વાત કરતો. આપણા સંસારમાં જે કુટુંબ પરિવાર છે ને, એના હમ. ઉપદેશથી બહુ બચવા જેવું છે. બરાબર બરાબર. કુગુરુનો ઉપદેશ તો ઘણી દૂરની વાત છે. દૂરની વાત રહી ગઈ. અચ્છા. આપણા કુટુંબ પરિવારની સરાઉન્ડિંગ જે સર્કલ છે ને આપણું, એ આપને ઉપદેશ કેવા આપે એ વિચાર કરું શાંતિથી. હમ. કેવો ઉપદેશ આપવો જોઈએ અને કેવા ઉપદેશ આપે છે, એમાં બરાબર. આપણે પણ આવી ગયા. બરાબર બરાબર. આપણે પણ આવી ગયા. નવરા બેઠા શું કરો છો એ ઉપદેશ આપવા માંડી જાય. કોઈના જોડે વાત કરવી, તમને સમાધિ તંત્રની એક ગાથા બતાવીએ, તમને ખ્યાલ હોય તો વચ્ચે 8-10 મિનિટ પહેલા બતાવી હતી. 53 નંબરની ગાથા સમાધિ તંત્રની. તદ બ્રુયાત તત્ પ્રાણ પૃચ્છેદ તત ઈચ્છેત તત પરાન ભવેત. 4 શબ્દ હતા. 53 નંબરની ગાથા છે સમાધિ તંત્રની. આત્માની જ વાત કરવી, આત્માની જ પૂછા કરવી. મળી ગયું? 53 નંબરની ગાથા જો. તદ બ્રુયાત તત પરાન પૃચ્છેદ. મળ્યું? હાજી. તત પરાન પૃચ્છેદ તત ઈચ્છેત, એની જ ઈચ્છા કરવી. અને તત પરો ભવેત, એ રૂપે પ્રણમ. કયા તત એટલે શું? કે આત્મા. આત્માની ચર્ચા, આત્માની વાર્તા, એટલે એને 24 કલાક એમ આત્મમય જીવન કરી દેવું જોઈએ. બેન બતાવું લખ્યું, આખું જીવન ગાયકમય કરી દેવું જોઈએ. અને ગાયકમય બી જીવન થઈ જાય. અહીં ઉપદેશ આપો એટલે પ્રવચન આપવું એમ નથી કેવું. ઘરમાં પણ તમે બેઠા બેઠા ઉપદેશ આપો નથી આપતા. બેટા થોડું ફરવાનું રાખો, તારી બોડી બહુ વધી ગઈ છે, ઉપદેશ આપવા શરૂ થઈ જાય. એક તો મફત નું આપવાનું છે, બુદ્ધિ લગાવવાની નથી. શું કરવા ના આપે? આ ગાથા નક્કી કરો કે આપણે ઉપદેશ આપવો, બને ત્યાં સુધી મૌન રહેવું. અને ઉપદેશ આપવો તો એને સુખનો માર્ગ મળે, મોક્ષ માર્ગ મળે, સત્ય વાત મળે, એ ઉપદેશ આપવો. ત્યારે એને ઈષ્ટ ઉપદેશ કહેવામાં આવે. અને બીજા ઉપદેશ આપ્યા તમે. એક તમે 2 બેસો, દુકાન બીજી કરો, એક બંને એક દુકાને બેઠા છો, 2 દુકાન કરો. એ ઈષ્ટ ઉપદેશ નથી, અનિષ્ટ ઉપદેશ છે. તારું બુરું કરવા વાળો ઉપદેશ છે. તમે બધા જે રિટાયર્ડ 3-4 દિવસ પહેલા હતો તો રિટાયર્ડ થઈ ગયા બધા સિનિયર સિટીઝન. શું કરવું? અનિષ્ટનો ઉપદેશ ના આપો, ઈષ્ટનો ઉપદેશ આપો. એટલે સુખના માર્ગનો ઉપદેશ આપો, મોક્ષ માર્ગનો ઉપદેશ આપો. ઈષ્ટોપદેશ પરથી તો એમ જ લાગે છે તમે નિવૃત્ત પામો, આ કરો, એ કરો, એ કઈ કહેવા જેવું જ નથી. મૌન રાખવું સારું તારે. હા, પહેલા તો મૌન જ રહેવું. બરાબર. અને પછી તારે જો બોલવું પડે, એટલા માટે મુનિરાજમાં જે છડાળામાં 6ઠ્ઠી ડાળ, અને એમાં મુનિરાજની 5 સમિતિ, 3 ગુપ્તિ, 28 મૂળગુણનું વર્ણન કર્યું ને. પહેલા તો મૌન રહેવાનું કીધું, પછી લખ્યું બોલે તો બ્રહ્મ રોગ હર જિનકે વચન મુખ ચંદ્ર તે અમૃજ. બ્રહ્મ રોગને હરવા વાળા વચનો હોય. બરાબર બરાબર. અને પાછા કેવા? બ્રહ્મ રોગ હર જિનકે વચન મુખ ચંદ્ર તે અમૃત જરે. આમ કાનમાં તમારા અમૃત નાખ્યું ને એવું લાગે. બરાબર. તીખા તમતમતા વચન ના બોલે. બધા અનિષ્ટ ઉપદેશ કહેવાય. તો રજનીભાઈ, અંતિમ દશા કોઈની હોય આપણા ઘરમાં કે ફ્રેન્ડ સર્કલમાં, તો ત્યારે ઉપદેશ કઈ ટાઈપનો હોય કે હવે જો અંતિમ સ્થિતિ? આમાં કેવો છે, ઉપદેશ પ્રસંગ અનુસાર હોય. હા. કે ઘટના અલગ, દરેકની ઘટનાઓ અલગ અલગ હોય, નક્કી ના હોય કોઈ ઉપદેશ.
જેમ તમને એક દ્રષ્ટાંત આપું, ભગવતી જેમ મુનિરાજ ને કોઈ દોષ થયો, કારણ કે મુનિરાજ જેમ આહારચર્યમાં નીકળ્યા, તો નિયમ એવો છે, આહારચર્ય નીકળી પછી પાછા આવીને આચાર્ય જોડે બધી ઘટનાઓ અહીં આમ ગયો તો બધી ઘટના બતાવે, અને આચાર્ય જે દોષ લાગે ને પછી એનો પ્રાયશ્ચિત એને દંડ આપે. બરાબર? એ પ્રાયશ્ચિત દંડ એની ચોપડી ના હોય, અચ્છા. અને એક જ દંડ બે મુનિરાજે અલગ અલગ કર્યું, બેના દંડ અલગ અલગ હોય. નવા મુનિરાજ છે, નવા દીક્ષિત મુનિરાજ છે, તો એને આમ માઇલ્ડ દંડ આપે, અને પુરાના મુનિરાજ આવો દંડ કર્યો હોય, ભૂલ કરી હોય તો એમને તીવ્ર એટલે દંડ મોટો આપે. દંડ બધા માટે એક સરખો ના હોય, ભલે એમની ભૂલ એક સરખી. અને ખ્યાલ આવે છે? હાજી. હા હાજી હા. વાંચો તમે ભગવતી. એમાં નવા મુનિરાજ બિચારા 10 દિવસ પહેલા જ દીક્ષા લીધી છે, નવયુવક છે, 25 વર્ષની ઉંમર છે, દીક્ષા લીધી છે, કોઈ ભૂલ થઈ, ઇન્ટેન્શનલી ભૂલ થઈ ગઈ, અજાણતા ભૂલ થઈ ગઈ, તો મુનિરાજ એમનું ભાઈ દીક્ષા 10 દિવસ છે, બિચારા નવા છે, એ રીતે એમને કીધું માઇલ્ડ દંડ આપે. અને એ જ ભૂલ અથવા એના કરતા નાની ભૂલ થઈ હોય બીજા મુનિરાજથી, અને 20 વર્ષની દીક્ષા હોય, દીક્ષા લીધે 20 વર્ષ થયેલા હોય, એમને આકરો દંડ આપે. એટલે દંડ વિધાન બધા માટે એક સરખું ના હોય, એમ ઉપદેશ પણ બધા માટે એક સરખો ના એક હોય. ના હોય. એટલે જે મોક્ષના પ્રકાશકમાં તમારે કાલે ચાલ્યું હતું, ત્યાં 201 નંબરનું પાનું 7મા અધિકારમાં દર્દીના દર્દ અનુસાર દવા આપવામાં આવે. દર્દીની ઈચ્છા પ્રમાણે ના આપવામાં આવે. ત્યાં લખ્યું શીતનો રોગી હોય તો ઉષ્ણ દવા આપવામાં આવે, અને ઉષ્ણ રોગી હોય તો શીત દવા આપવામાં આવે. એટલે તમે કીધું ને કે કોઈ આપણને ફ્રેન્ડ સર્કલમાં બીજું કોઈ ઉપદેશ શું આપવો, તો એનું કોઈ ક્રાઇટેરિયા નક્કી ના હોય. બરાબર. પહેલી વાત મૌન રહેવું, હમ બીજી વાત ઉપદેશ આપો એનું ભલું થાય ઉપદેશ આપવો. બરાબર. પણ લગે રહો મુન્નાભાઈ એવો ઉપદેશ ના આપવો. કારણ કે તમે એને વિષય કસાય કે ખાનપાન વેપારના ઉપદેશ આપ્યા ને, તો એ પાપના તમે પણ ભાગીદાર થઈ ગયા, અનુમોદનની રીતે તમે પણ સરખા ભાગીદાર. કરાતકારી અનુમોદનનું ફળ સરખું છે. બરાબર. અને પાપ ઉપદેશ પણ કહી શકાય ને? હાજી શું? પાપ ઉપદેશ પણ કહી શકાય ને? અનર્થદંડમાં છે ને? પાપો ઉપદેશ તો છે જ ને. હમ આત્માના હિતના સિવાય જેટલા ઉપદેશ બધા પાપ ઉપદેશ કહેવાય. પાપ ઉપદેશ, બરાબર. એવા ઉપદેશથી બચવું, બને એટલું બચવું. હમ શક્ય અનુષ્ઠાન જેને કહેવાય, શક્ય તમારી શક્ય હોય એટલું કરવું, બચવું. બરાબર. બરાબર. ઇષ્ટોપદેશ મતિમાન, ભણીને શું રીતે મતિમાન એટલે બુદ્ધિશાળી જ્ઞાનવાન. આપણે બધા મતિમાન કહેવાય, કારણ કે 12માં તો બુદ્ધિ બહુ ચાલે છે આપણી, આખા ગામના કૂતરા પણ આવે. ગુરુદેવની ભાષામાં 12 તો લૌકિકમાં તો દેવનો દીકરો થઈને બેસે, બધી જ ખબર પડે. અહીંયા અધ્યાત્મ એટલે માથે પથરો આવી જાય. ભણી શું કરવાનું? ઇષ્ટોપદેશ મિતિ સમ્યક દિત્ય દિમાન માન અપમાન સમતામ. વાહ! માન અપમાનમાં સમતા એટલે શું? આ ઇષ્ટોપદેશ નું ફળ આવવું જોઈએ. ઇષ્ટોપદેશ કોઈ પણ શાસ્ત્ર ભણતરનું ફળ આવવું જોઈએ. એને 12માં કોઈ પણ માનના પ્રસંગો આવે, અપમાનના પ્રસંગો આવે, બધામાં નો રિએક્શન, સમતા. બરાબર. હાય પાપના ઉદય, પૂરે બાંધેલા પાપના ઉદય આવે અને અપમાન થાય.
સારું કરો તો ઊંધું પડે, સીધું કરે તો ઊંધું પડે, એ બધામાં ક્ષમતા રાખે. એક પ્રવચન સારની ચરણાની ચુઈકા અધિકારની 241 સંબંધની ગાથા છે. ત્યાં મુનિરાજનું લક્ષણ પૂછ્યું. ભાવલિંગી સંત મુનિરાજનું લક્ષણ શું, કુંદકુદાચાર્યનું લક્ષણ શું, અમરચંદ સ્વામીનું લક્ષણ શું. 28 મૂળ ગુણ નથી કીધા. પંચમહાવ્રત એમનું લક્ષણ નથી કીધું. નગ્ન દશા મુનિરાજનું લક્ષણ નથી કીધું. ત્યાં શુદ્ધોપયોગ એ પણ નથી કીધું. 241 સંબંધની ગાથા છે. સમસત્તુ બંધુ વગ્ગો મળી ગઈ જો હાજી. વાહ નીચે કાઢો. હા, સમસત્તુ બંધુ વગ્ગો સમસો દુઃખો પસંસણિંદ સમો સમલો લોઢુ કંચણો પુણ જીવિત મરણે સમો સમણો. વાહ, 5 વખત સમો લખ્યું છે એટલે 5 ક્રાઇટેરિયા બતાયા છે વિરુદ્ધ વિરુદ્ધ. કયા કયા બતાયા? સમ સત્તુ બંધુ વગ્ગો, શત્રુનો સંયોગ થાય કે મિત્રનો સંયોગ થાય, સમતા. સમ સુખ દુઃખો, સુખના પ્રસંગ આવે દુઃખના પ્રસંગ આવે, સમતા. પ્રશંસનિંદ સમો, નિંદા થાય કે પ્રસન્નતા થાય, સમતા. લોઢુ ગુણ કંચણો સમો, એટલે માટીના ઢગલા હોય એટલે માટીનો ઢેર હોય એ સોનાના ઢગલા હોય, સમતા. અને જીવિત મરણ એ સમતા, જીવન હોય મરણ હોય, સમતા. અને આ સમતા એ મુનિરાજનું લક્ષણ છે, મુનિરાજનું ચિહ્ન. આપણે પણ આ સ્વાધ્યાયનું ફળ શું આવવું જોઈએ? કે સમતા. ક્ષમતા. ખાલી આ તો માન અપમાન લખ્યું છે, લગાવો 50 એમાં. શરીરમાં રોગ આવે તો પણ સમતા, શરીર નિરોગ હોય તો પણ સમતા. અવાજ સારો હોય તો પણ સમતા, અવાજ સારો ના હોય તો પણ સમતા. સારું બોલતા આવડે તો પણ સમતા, ના બોલે આવડે તો પણ સમતા. તમને સમાજમાં કોઈ પૂછે તો પણ સમતા, ના પૂછે તો પણ સમતા. પાણી માગે દૂધ મળે તો પણ સમતા. અને ઘણી વખત પાણી દૂધ માગે પાણી પણ ના મળે તો પણ સમતા. જુઓ આદિનાથ ભગવાન મુનિરાજને 6 મહિના સુધી આહાર ના મળ્યો તો પણ સમતા. અને આપણને સવારની એક દિવસ ચા ના મળે તો ઊંચા વિચાર નીચા કરો. થઈ જાય. અરે બીજાને અમે દાખલા હું અમેરિકા હું પ્રવચન કરવા અને મારા જમવાની વ્યવસ્થા ના થઈ એક દિવસ માટે, અથવા કઈ મિસ્ટેક થઈ ગઈ, લેટ થઈ ગયા, ટ્રાવેલિંગમાં મોડું થઈ ગયું અને એ દિવસ જમવા ના મળ્યું, ઊંચા નીચા થઈ ગયું. સમતા. આ જેમ નથી કેતા અમારે ત્યાં અમારે મગફળી નીચે જમીનમાં ઉગે, તમારે ક્યાં ઉગે? તમને ખબર જમીનમાં નહીં હોય. જમીનમાં જ ઉગે. હા બરાબર, જમીનમાં ઉગે. દેખાયેલી નથી પણ અહીંયા જોવા ના મળે પણ હા બરાબર. હા. હવે ઉપર જે છોડ આવી ગયા, છોડ મગફળીનો છોડ આવી ગયો, હવે નીચે મગફળી લાગી કે નથી લાગી કઈ રીતે ખબર પડે આપણને? રોજ છોડ બહાર કાઢવાનો? નહીં, તો ઉગશે જ નહીં. તો ઉગશે જ નહીં. તો જ્યારે મગફળી દાણા નીચે લાગે ને તો એ ઉપરના છોડમાં પીળા કલરના ફૂલ આવે. એ ખબર નહોતી. હા, એટલે ઉપર પીળા કલરના ફૂલ આવે, ના ના ના, એ ફૂલ આવે એટલે નીચે સમજી લો નીચે મગફળી લાગી ગઈ છે. અરે ખ્યાલ આવે છે? હાજી. પાકા કીડા હોય ને તો કાચામાં તો લીલી છાલ હોય, પાકી જાય એટલે પીળી છાલ થાય. અને પીળી છાલમાં ઉપર કાળી કાળી ટપકી થઈ જાય તો સમજી લો એકદમ સારી રીતે પાકી ગયું છે. આ એની નિશાની છે. એમ આપણે આપણા પરિણામ તપાસવા આટલા વર્ષથી સ્વાધ્યાય કરીએ છીએ, આપણા પરિણામમાં ક્ષમતા આવી છે કે નથી આવતી એ આપણું એનું સ્વાધ્યાયનું ફળ બતાવે છે. બરોબર. એટલે ખાસ કરીને ઘરમાં બધું હેલો સંભળાય જો છે? અમારા ત્યાં કહેવત છે, બાબુ ઘરમાં જ ખબર પડે. હું તો અહીં બહાર આવું પ્રવચન કરવા, તમારે ત્યાં આવું તો એકદમ અપડેટ લાગે, પણ પંડિતજી કેવાય, પંડિતાણીને પૂછે ખબર પડે કેવા છે. સાચી વાત છે, કારણ કે બાળક છે, બીજા બી સંબંધીઓ છે. 12માં તો શું છે કે બની ઠંડી રહે,
ઘરમાં ત્યાં ખબર વિવેક પડે બતાડે, ત્યાં વિવેક બતાડે. ત્યારે ક્ષમતા કામ આવે. તમારી વાત બરાબર એકદમ. ત્યારે ખબર પડે. હમ. ખ્યાલ આવે? એમ આપણે આપણા પરિણામનું આત્માવલોકન કરવું કે આપણા વર્ષોથી આપણા ઇષ્ટોપદેશ આપણે આખો પૂરો થવા આવ્યો તો આપણા માન અપમાનમાં સમતા આવી કે નથી આવી? બિલકુલ. બહુ સરસ, બહુ સરસ. પુણ્ય પાપના ઉદયમાં સમતા આવી કે નથી આવી? હમ. પૈસાનો ઢગલો થઈ ગયો કે પૈસા સાફ થઈ ગયા, સમતા આવી છે કે નથી આવી? કોઈને પૂછવા જવાની જરૂર નથી. સાચી વાત છે. આપણે આપણા પરિણામ જોવાના કે આપણી પરિણામમાં સમતા કેટલી આવી. આ એનું ફળ છે. અને નથી આવતી તો ફરીથી ઇષ્ટોપદેશ સ્વાધ્યાય શરૂ કરો. 50 ગાતા ફરીથી વાંચ, પછી નથી આવી ત્રીજી વખત વાંચ. પરિણામમાં સમતા આવી જાય, સમજી લે ઇષ્ટોપદેશ તારો સાર્થક છે. તો ના બસ એક જ ખ્યાલ આવ્યો ને? હાજી, હેલો. હાજી. માન અપમાન તું સહે નિજ સામ્ય ભાવે, સમતા ભાવ. એ 241 ગાથા કેવી ગજબની છે. મુદિરાજના વિચાર કરો, ત્યાં છડાલમાં લખ્યું અર્ગાવ તારણ અસી પ્રહારણ મેં સદા સમતા ધરણ. કોઈ એમની તલવારથી ઘા કરે, માથું કાપે તો પણ સમતા, અને કોઈ એમની આરતી ઉતારે તો પણ સમતા. ટાઈમ થઈ ગયો છે, આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું આપણે. જય જિનેન્દ્ર. જય જય. જય જય.